જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। અર્જુન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રી તરીકેનો આજે વિધિવત રીતના ચાર્જ સંભાળ્યો। વન પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના એ મંત્રી છે અર્જુન મોઢવાડિયા। સમાચારોમાં આગળ વાત કરીએ ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર એ રાજ્ય સરકારના જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં અર્જુન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રી તરીકેનો આજે વિધિવત રીતના ચાર્જ સંભાળ્યો। આજે વિધિવત રીતે અર્જુન મોઢવાડિયાએ મંત્રી પદનો ચાર્જ પણ સંભાળ્યો। વન પર્યાવરણ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના એ મંત્રી છે અર્જુન મોઢવાડિયા। સાથે જ અર્જુન મોઢવાડિયાએ નવા મંત્રી પદે કામગીરી પણ શરૂ કરી। રાજ્ય સરકારમાં મહત્વપૂર્ણ પદનું સંચાલન હવે તેમના હાથમાં છે। વિભાગ માટે નવી યોજનાઓને આગળ વધારવાની પણ એમના દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરી અર્જુન મોઢવાડિયાએ આજે વિધિવત રીતના એ પોતાના રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તરીકેનો તેમને આજે ચાર્જ સંભાળ્યો છે। સાથે તેમને જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે એ પૂજા અને અર્ચના પણ કરવામાં આવી। આસપાસના વિસ્તારના સાથી ધારાસભ્યો પણ એ તેમના ચાર્જ સંભાળતી વખતે પદગ્રહણની અંદર ઉપસ્થિત રહ્યા અને અર્જુન મોઢવાડિયાએ એ પોતાના પદની જવાબદારી સંભાળતાની સાથે જ એક બાદ એક બેઠકોની પણ તેમના દ્વારા એ વાત કરવામાં આવી અને સાથે જ જે રીતના તેમને જે પદ આપવામાં આવ્યું છે એ સરકારના કેબિનેટ મંત્રી તરીકેનો તેમને ચાર્જ સંભાળતા જ એ શું કહ્યું આવો તે પણ સાંભળીએ। યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે। આજે 2:30 વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનું છે। આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે। અમારા પુરોગામી મુળુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે। એ વન પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને હવે આગળ વધારવાનું છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।